ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કીધું છે કે ભાઈ પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, કોઈ પ્રકારની અછત નથી. તો એ પબ્લિક એટલું ગાંડું થયું છે ને કે ખાલી તમે જુઓ. અત્યારે જે આ પંપ ઉપર લાઈન થઈ છે ને એ તમે ખાલી જુઓ કઈ રીતે આ પબ્લિક સમજશે. જુઓ તમે ખાલી, પબ્લિક ગાંડું થયું છે, બીજી કઈ વાત જ નથી. ફૂલ લાઈન, ફૂલ લાઈન, ફૂલ. જોઈ લો ભાઈ, તમે જોઈ લો ભાઈ, પંપ, પેટ્રોલ પંપ, પેટ્રોલ પંપ. આ કઈ રીત છે ભાઈ? આટલું બધું હું 200 રૂપિયાના પેટ્રોલ હાટો આમ તો જો લાઈન લાગી ગઈ. આ કઈ રીત છે ભાઈ? હે મુકા આમ તો જો ભાઈ. અમરોલી સુરતનો આ બીજો પેટ્રોલ પંપ, જલારામ પેટ્રોલ પંપ. ન્યાય તમે ખાલી લાઈન જુઓ. પબ્લિક ગાંડું થયું છે, પબ્લિકને કઈ ખબર પડતી જ નથી. હાલો ની વાત તો પાકી વાત છે. ડેપ્યુટી સીએમ એમ કહે છે ભાઈ કે પેટ્રોલ ડીઝલની અછત નથી, તો આટલું બધું ખેંચતાણ કરવાની જરૂર શું? આ પબ્લિક આમ શું કેમ વિચારે? હર્ષ સંઘવીએ કીધું છે ભાઈ આ વસ્તુ તમારે અત્યારે ખોટું પેનિક થવાની જરૂર નથી. હુકામ આ બધું તમે કરો છો એમ.